ડીસા તાલુકાના વાસણા નવા ગુળિયા ગામે ખેડૂત સેમિનાર યોજાયો। આજે ડીસા તાલુકાના વાસણા નવા ગુળિયા ગામે પ્રગતિશીલ ખેડૂત એવા શિવાજી હકમાજી માળીના બોર પર ભારતની ગણમાન્ય શાકભાજીના બિયારણની કંપની ક્લસ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ જાલના તરફથી ખીરા કાકડીના પ્લોટ પર ખેડૂત સેમિનારનું આયોજન કરાયું, જેમાં 450 થી વધુ ખેડૂતો અલગ અલગ ગામમાંથી આવી અને ભાગ લીધો, જેમાં ટેરિટરી મેનેજર નવીન સોલંકી, રાહુલ પ્રજાપતિ, એરિયા મેનેજર જયદીપ પટેલ ખેડૂતોને ઉચ્ચ ક્વોલિટીને બિયારણ વાવી પોતાની આવક બમણી થાય ને એની ભલામણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં કલસ સીડ્સના ડિસ્ટ્રીબ્યુટર દિનેશભાઈ ભરતિયા, પ્રમુખ એગ્રો સેન્ટર ડીસા અને મુકેશ હેમાણી, પટેલ સીડ્સ પાલનપુરે હાજરી આપી અને ખેતી કેવી રીતે કરવી અને કઈ દવા નાખવી તેની વિસ્તૃત માહિતી આપી, જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અને પ્રગતિશીલ ખેડૂત કાલે આ સેમિનાર યોજાયો છે, એમાં કઈ રીતનું આયોજનમાં હતું? કાલે સેમિનાર યોજાયો, ખેડૂતોનું સંમેલન રાખ્યું હતું। ખેડૂતોની સેમિનાર હતી અને વેપારીઓની હતી, બરાબર। અને અમે વાવ્યું હતું નંદી કંપનીનું ખીરા કાકડી, કળશ કંપની ખીરા કાકડી અને કળશ કોબીજ। એમાં અમને બહુ સારું ઉત્પાદન અને સારું એનું ફિનિશન અને સારા ભાવ મળ્યા હતા। એ હિસાબે અમે 450 થી 450 આજુબાજુ ખેડૂત ભેળા કર્યા હતા અને જે આવેલા બહારના જે સાહેબો હતા જે કળશ કંપનીના, એ દ્વારા અમે આ મીટિંગ યોજાઈ હતી અને એ અમે જમણવાર સાથે મીટિંગ પણ રાખેલી હતી અમારા ફાર્મ હાઉસ ઉપર। એ બાબતમાં અમને આ વતી આ સંબંધ ભારત ન્યૂઝ વતી એમનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। ઓકે।